હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે આવી ગયા છે આપણે વાડીએ, અને આજે છે ને આપણે એક અલગ વિડીયો જ બનાવવાનો છે. તો વિડીયો એવો છે કે મારે છે ને આ ખુરશી થોડી ખરાબ થઈ ગઈ હતી, તો એના માટે છે ને મેં આખા લિક્વિડ મંગાવેલું છે. તો જો આ લિક્વિડ છે ને એનાથી છે ને આ ખુરશીને જે આપણે ઝાંખી પડી ગઈ અને અમુક ડાઘા થઈ ગયા છે. તો કેમ કે આ ખુરશી છે ને કોઈને બેસવા દેવી ને તો આમ સારી ન લાગે, એમ લાગે કે આ ખરાબ ખુરશી છે. તો પછી મેં કીધું લાવ આપણે આને છે ને આપણે જેવી હતી ને એવા જ કલરમાં થઈ જાય એવી નવી કરી નાખવી છે. તો એના માટે જો આ લિક્વિડ મંગાવેલું છે. તો જો હવે છે ને ફટાફટ આ કલર કરી અને તમને બતાવું કે કેવો કલર થાય છે. અને જો કલર તો નથી, એક પ્રકારનું લિક્વિડ જ છે. તો જો લગાવ્યા પછીનું જુઓ તો આ એકદમ મસ્ત નવી થઈ ગઈ છે. કેમ કે છે ને આની ઉપર તો કોઈને બેસવા ન દે, બેસવાનું મન પણ ન થાય એવી ખુરશી થઈ ગઈ હતી. પણ જો હવે એકદમ સરસ થઈ ગઈ અને બેસે એવી થઈ ગઈ છે. એક ખુરશી જો હસમુખ બેઠા છે અને જો બીજી તો જો આ બાજુ તો જો પાછળની સાઈડ છે ને થોડી વધારે ખરાબ હતી, કેમ કે તડકો અને છાંયો બહાર પડી રહેતી એટલે ખરાબ થઈ ગઈ હતી. હવે એકદમ મસ્ત થઈ ગઈ છે. અને જો હવે રસોઈ બનાવવાની છે. તો પહેલી વાર આ વખતે અહીંયા ગામડે આવ્યા અને રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. કેમ કે અત્યાર સુધી કંઈ લાવતા નહીં, પણ હવે થોડું થોડું લાવ્યું અને હવે રસોઈ અહીંયા બનાવશું. તો તારું મોટું જો કેવું થઈ ગયું હે? ગલકાનું એનું શાક છે? ગલાનું નહીં, ગલકા. ગલકા, હા, ગલકાનું શાક ને રોટલા. બે દીમાં તો હુકાઈ ગઈ, થોડોક તાવ આવ્યો ને તો. હા, આજ થોડીક શાંતિ છે. રાત તો હવે જો આમાં બધું રાખીએ છીએ. અને આ પેટી છે હસમુખની. તો પોલીસવાળાને જે મળે ને એને ટ્રેનિંગ વખતે એ છે. તો અત્યારે તો રોડાવા પૂરતી અત્યારે જો આમાં સામાન મૂક્યો, કેમ કે આ બધું ખુલ્લું છે અને કૂતરા આવી જાય. હવે જો રસોઈ બની ગઈ તો જમીન પછી આ બધું સરખું કરવું છે. ત્યાં સુધી તો બધા હમણાં પડ્યું છે. ને હવે બધું જોતાં બધું થોડું થોડું લાવીશું, કેમ કે અહીંયા કંઈ હતું નહીં હમણાં. હવે જરૂર પડતું બધું લાવ્યા કરશું થોડું થોડું. અને જો હમણાંથી તો ખુલ્લું છે ને એટલે તો બધી ધૂળી આમાં ભરાઈ ગઈ. પણ હવે જઈએ ને ત્યારે સાફ કરી અને પછી ઢાંકતો જવો છે આ વખતે.